કોઈ મંદિરમાં, કોઈ મસ્જિદમાં શોધે ભગવાન, હું તો માનવતામાં જોઈ બેઠી પરમાત્માનું સ્થાન. નમસ્કાર, મારો વિષય છે માનવ ધર્મ. તો ચાલો આજે હું તમને થોડાક પ્રશ્નો પૂછીશ, એમના જવાબમાં તમારે હાથ ઉપર કરવાનો છે. માનો કે તમે અહીંથી ઘરે જતા હોય અને રસ્તામાં કોઈકનું એક્સિડન્ટ થાય છે, તો આમાંથી કોણ કોણ તેને મદદ કરશે? માનો કે રસ્તામાં તમને કોઈ ભૂખ્યા ભિખારી જોવા મળે છે, તો આમાંથી કોણ કોણ તેને ખાવાનું આપશે? માનો કે કોઈ દુખી છે, તો કોણ કોણ તેને સંવેદના આપે છે? અરે વાહ, આમાંથી મોટા ભાગના લોકોના હાથ ઊંચા થયા હતા, તો સાબિત થાય છે કે આપણે માનવતાથી જીવી રહ્યા છીએ. સાચો ધર્મ તો એ છે કે જ્યાં માણસ માણસ બનીને રહે. પરંતુ હાલના આ યુગની અંદર ટેકનોલોજી એટલી બધી આગળ વધી રહી છે કે ન જાણે માણસ તેની માનવતાને પાછળ મૂકી રહ્યો છે. આપણે બધા એટલા બધા વ્યસ્ત છીએ કે આપણી બાજુમાં રડતી આંખો જોવા મળે, પરંતુ આપણી પાસે સમય નથી તેને જોવા માટે. પરંતુ આ હાલના સમયની અંદર જરૂરિયાતમંદ લોકોને સહાય, બાળકો માટે શિક્ષણ, ઘર વિહોણા લોકો માટે આશરો, ગૌસેવા વગેરે જેવા કાર્યોમાં યોગદાન આપી રહ્યા છે એ આપણા ગુજરાતના દીકરા નીતિનભાઈ જાની. હવે તો તમે બધા એને ખજૂરભાઈના નામથી ઓળખતા જશો. परोपकार के लिए वृक्ष फल देते हैं, परोपकार के लिए नदियां बहती है, परोपकार के लिए गाय दूध देती है, इसी तरह यह शरीर भी परोपकार के लिए है. આમ તો માનવ ધર્મ એટલે કે પરોપકાર. આપણે ફક્ત આપણા માટે જ કાર્ય કરીએ ને એ તો પશુ ધર્મ થયો ગણાય, પરંતુ આપણે આપણી સાથે સાથે બીજાને પણ મદદરૂપ બનીએ ને એ તો સાચો માનવ ધર્મ છે. આપણું માનવનો મૃતદેહ પણ પરોપકાર બની શકે છે. જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા હમણાં જ એક પટેલ પરિવારના બ્રેન્ડેડ મહિલાના અંગદાનથી 6 વ્યક્તિને નવ જીવન મળેલું છે. કલ્પિત ઈશ્વરના નાદમાં સમય ગાળવો એ અજ્ઞાનતા અને આળસની નિશાની છે. એના કરતા તો શ્રમથી, જ્ઞાનથી, ધનથી અને સત્તાથી માનવ સેવા કરવી એ જ સાચો માનવ ધર્મ છે. મધર ટેરેસા પણ આખા વિશ્વમાં વિખ્યાત હતા. તેમણે પણ કોઈ પણને ધર્મ પૂછ્યા વગર જ બીમાર, સડેલા, રોગી વ્યક્તિની સેવા કરી હતી. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ સત્ય અને અહિંસાની સાથે સાથે લોકહિતના કાર્યો અને લોકન્યાય મેળવવા માટે અનેક સત્યાગ્રહી લડત લડી હતી. તેના કારણે જ આપણે આજે આઝાદીમાં જીવી રહ્યા છીએ. એક સંત હતા, તે તેના નિત્યક્રમ પ્રમાણે દરરોજ નદીમાં નહાવા જતા હતા. એક દિવસ નાહીને તે નદી કિનારે ઊભા હતા, ત્યાં તેણે પાણીમાં એક તણાતો વીછી જોયો. પેલા સંતે તરત જ તેમને બચાવવા માટે પાણીની અંદર હાથ નાખે છે અને થોડીક વારમાં જ વીછી તેમના હાથમાં પકડાઈ જાય છે. વીછી જેવો એના હાથમાં પકડાઈ જાય એટલે પેલો વીછી પેલા સંતના હાથ ઉપર ડંખ મારે છે. તેથી પેલા સંતના હાથની પકડ ઢીલી થઈ જાય અને હાથમાંથી વીછી છૂટી જાય છે. પેલા સંત ફરી વખત પ્રયત્ન કરે છે, ફરીવાર પાણીમાં હાથ નાખે છે તેમને બચાવવા માટે, પરંતુ વીછી ફરી વખત તેમના હાથ ઉપર ડંખ મારે છે. આવું ઘણી બધી વખત થયું. છેવટે પેલા સંત પેલા વીછીને પાણીમાંથી બચાવી લે છે, પરંતુ ત્યાં ઘણા બધા લોકો ઊભા હોય અને પેલા સંતની સામું જોઈને હસી રહ્યા હોય. એમાંથી એક વ્યક્તિ આગળ આવે છે અને સંતને પૂછે છે કે તમને એટલી બધી વખત ડંખ માર્યો તોય તમે તેને શા માટે બચાવ્યો? ત્યારે પેલા સંત બહુ સરસ જવાબ આપે છે. એ એવું કહે છે કે ડંખ મારવો એ વીછીનો સ્વભાવ છે, પરંતુ જ્યારે કોઈ ડૂબતા જીવને બચાવો ને એ મારો ધર્મ છે. હું મારા ધર્મમાંથી ક્યારેય વિચલિત થતો નથી. પરંતુ હાલનો આ માણસ પોતાનો જ માનવ ધર્મ ભૂલી રહ્યો છે અને લોકોના બનાવેલા ધર્મ ઉપર ચાલીને એકબીજાની જાન પણ લઈ રહ્યો છે. 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં કંઈક આવી જ ઘટના બની. તેમાં લોકોને ભાષા, દેશ કે જાતિ પૂછવામાં નથી આવી, માત્ર ને માત્ર ધર્મ જ પૂછવામાં આવ્યો છે. માનવતા જ માણસનો પહેલો ધર્મ છે. ત્યાર પછી જ પાઠ ચાલુ થાય છે ગીતા અને કુરાનના. તો ચાલો આજે આપણે બધા નિર્ધાર કરીએ કે આપણે ધર્મનું નામ લઈને લડીશું નહીં, આપણે માનવતાનો હાથ પકડીને જીવીશું. અસ્તુ.